અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. એ ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માવું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. ઓ દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માવું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન એવા આશુતોષ અવઢરદાની, જેનું એક નામ છે ભવ, એ પાછા ભવ ભય હરણ છે. એ ભવને છોડાવનારા છે, એ ભવને એટલે આ જીવનને સફળ કરનારા છે. એવા નમઃ શિવાય ચ નમઃ શિવાય,
મહાદેવને વંદન, મા પાર્વતીને વંદન. 75મો સ્થાપના દિવસ. મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી સોમનાથની છેલ્લી કથા આના પહેલાની કેટલા વર્ષ થયા ખબર નહીં, 2000 ના એ સોમનાથ ટ્રસ્ટના દ્વારા આયોજિત હતી 2016માં. અને ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટના અધ્યક્ષ હતા માનની કેશુભાઈ પટેલ, અને એ પણ કથામાં પછી થોડા દિવસ રહ્યા હતા. છેલ્લી કથા જ સોમનાથ ટ્રસ્ટના દ્વારા આયોજિત હતી. અને અત્યારે વર્તમાન સમયમાં ટ્રસ્ટના અધ્યક્ષ આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી છે. અને આ અમૃત કાળ ચાલે છે ભારતનો 75મો. એ તો ચાલો એ નિમિત્તે ભોળાનાથે એમ કીધું હશે આપણને બધાને પ્રેરણા આપીને, તમે અહીં આવો અને આ મનાવો. બીજા બધા અનેક પ્રકારની ભેટ આપે છે, તમે મને કથાની ભેટ આપો. ભોળાનાથને કથા બહુ ગમે, કથા સાંભળવી ગમે. મહાદેવ ભગવત કથાના પરમ શ્રોતા છે, પરમ વક્તા પણ છે. મહાદેવ કથા સંભળાવે પણ છે અને મહાદેવ કથા સાંભળે પણ છે. રામ કથા નિત શિવજી ગાવે. શિવ સમાન વૈષ્ણવ કોઈ નથી, અને શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અથવા ભગવાન વિષ્ણુ સમાન શૈવ કોઈ નથી. ये विशेषता है हरि और हर की. हरि के समान वैष्णव कोई नहीं, शिव के समान वैष्णव कोई नहीं, हरि के समान शैव कोई नहीं. આમ એક બાજુ હરિ ને એક બાજુ હર. સોમનાથ, દ્વારકાનાથ, એની વચ્ચે ભગવાન શ્રી હરિ. અમારે પોરબંદરમાં સાંદીપનીમાં આવું જ ભવ્ય અને દિવ્ય મંદિર દ્વારકાનાથ અને સોમનાથે ભેગા થઈ આશીર્વાદ દીધા અને બન્યું. એટલે ત્યાં પણ ભગવાન શિવ પણ બિરાજે છે, શ્રી હરિની સાથે શ્રી કૃષ્ણ પણ બિરાજે છે, રામજી પણ બિરાજે, જાનકી વલ્લભ ભગવાન. અને મા તો કરુણામયી મા, એ જે પ્રસન્નતાથી અને એકદમ પ્રગટ સ્વરૂપે બિરાજે છે, ક્યાં કહેના. માની આંખો, માના નેત્રોમાંથી નીતરતા અમૃતને સતત ઝીલવાનો જે આનંદ છે. માડી તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગતે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અરે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અરે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.
સૂરજ ઉગ્યો માડી તારું કંકુ થયું સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો